જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને બપોર પછી ખંભાતી તાળા। હાલમાં જ્યારે ચાંદીપુરા વાયરસે 0 થી 14 વર્ષના બાળકોને ખૂબ જ ઝડપથી પોતાનો શિકાર કરી રહ્યા છે, ત્યારે જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શનિવાર એટલે કે અડધો દિવસ જ નોકરી કરવાની આદત હોય તેમ બપોર પછી આરોગ્ય કેન્દ્રમાં જોવા મળ્યા નહીં। હાલમાં ચોમાસાની ઋતુ હોય, તાવ, શરદી જેવા કેસો જોવા મળી રહ્યા છે અને તેની સારવાર માટે દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે આવી રહ્યા છે, ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળા જોઈ દર્દીઓ નિશાસો નાખી ચાલ્યા જાય છે અને ચાંદીપુરા જેવો ગંભીર વાયરસ નાના બાળકોને પોતાના ભરડામાં લેતો હોય ત્યારે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી પણ બાળકોને આ ગંભીર વાયરસથી બચાવવા માટે અધિકારીઓ જોડે મીટિંગો કરી રહ્યા છે। ત્યારે જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માતબર પગાર લેતા મેડિકલ ઓફિસરની ઊંઘ શા માટે ઉડતી નથી? જિલ્લા આરોગ્ય અધિકારી ખંભાતી તાળા માટે જવાબદાર મેડિકલ ઓફિસર પર શું પગલાં ભરશે તે જોવું રહ્યું।